નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના નોબલ માર્કેટમાં ભંગારના ગોદામમાં લાગેલી આગ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કેમ ગોદામ માલિકો સામે પર્યાવરણના નુકસાનની પોલીસ ફરિયાદ આજ દિન સુધી દાખલ કરવામાં આવી નથી તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે। ગત શુક્રવારે અંકલેશ્વરના બડકોદરા ગ્રામ પંચાયતની સીમમાં ગ્રામ પંચાયતની મંજૂરી વિના ચાલતા 8 જેટલા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। આશરે 5 વાગ્યા આસપાસ એક ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોતજોતામાં 8 ગોડાઉનમાં આગની લપેટમાં આવી ગયા હતા। ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો દૂર સુધી ભરૂચ ઝઘડિયા સુધી દેખાયા હતા। 14 ફાયર બ્રિગેડની ટીમોના 70 કરતા વધુ ફાયર બંબાઓની મદદે મહામુસીબતે આગ 18 કલાકે કાબૂમાં આવી હતી। જોકે ત્રીજા દિવસે ફરી એકવાર તે જ સ્થળે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડની ટીમો પુનઃ દોડતી થઈ હતી। આગ લાગવાના પ્રકરણમાં જીપીસીબીએ જાહેર નોટિસ બહાર પાડી કે અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી જીઆઈડીસી વચ્ચે નેશનલ હાઈવે નંબર 48ની સમાંતર સ્ક્રેપ માર્કેટોના ગોડાઉનમાં કેમિકલ કન્ટામિનેટેડ લાઇનર તથા પ્લાસ્ટિકના બેગોનો કેટલાક ગોડાઉન ધારકો સંગ્રહ કરતા હોવાનું જીપીસીબીના ધ્યાને આવ્યું છે। સ્ક્રેપ ટ્રેડર્સ દ્વારા ગોડાઉન ખુલ્લી જગ્યામાં સોલિડ વેસ્ટ તથા કેમિકલ કન્ટામિનેટેડ પ્રકારના વેસ્ટ સંગ્રહ કરવાથી પ્રદૂષણ થવાની શક્યતા રહેલી છે। તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સ્ક્રેપ ટ્રેડર્સ તેમજ જમીન માલિક વિરુદ્ધ પર્યાવરણની કાયદા મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ પર્યાવરણના નુકસાન માટે પર્યાવરણ નુકસાન વળતર પણ વસૂલ કરવામાં આવશે। ત્યારે જીપીસીબીના જાહેર ખબરની નોટિસ બહાર પડતા હવે જીપીસીબી સામે અનેક સવાલો ઉભા થયા છે। ગત શુક્રવારે અંકલેશ્વરના બડકોદરા ગ્રામ પંચાયતની સીમમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી તેમાં તલાટી કમ મંત્રીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે જે 8 ગોડાઉનમાં આગ લાગી તેમને ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી। 8 ગોડાઉનમાં આગ લાગી છે। અડધો કલાક પોણો કલાક જેવો થયો છે અને ફાયર બ્રિગેડ છે સપોર્ટમાં। 8 ગોડાઉનને પંચાયતે પરમિશન આપી છે ખરી? ના। તો હવે આવનારા દિવસમાં અમે શું એક્શન લેશો તમે? એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સવાલ એ થાય છે કે જીપીસીબીએ જે 8 ગોડાઉનમાં આગ લાગી અને કલાકો સુધી તેના ધુમાડાથી પર્યાવરણને નુકસાન થયું તે અંગે કાયદેસરની કાર્યવાહી કરી। જે જમીન પર 8 ગોડાઉન હતા તેના જમીનના માલિક કોણ? ગ્રામ પંચાયત પાસે ગોડાઉન સંચાલકોએ મંજૂરી લીધી ન હતી તો આજ દિન સુધી તેમના સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન થઈ? આગ લાગવાના ત્રીજા દિવસે જેસીબીથી 6-8 ફૂટ ખાડા ખોદાવી અર્ધ બળેલ કે અન્ય સ્ક્રેપના ડમ્પિંગ કરવાનો પ્રયાસ કરનાર કોણ? તેની સામે કોઈ કાયદેસરના પગલાં કેમ ભરવામાં ન આવ્યા? આ ડમ્પિંગથી ભૂગર્ભ જળને નુકસાન થાય તો પર્યાવરણને નુકસાન બદલ વળતરની કાર્યવાહી કે ગુનો દર્જ કરવાની કાર્યવાહી કરાશે। આ જમીન જેના પર 8 ગોડાઉન આવેલા હતા તે કોમર્શિયલ એક્ટિવિટી માટે મંજૂર હતા કે કેમ? આ જગ્યા અને એ હતી કે કેમ? જો તેમની પરવાનગી હતી જ નહીં તો ત્યાર સુધી ગ્રામ પંચાયતે વેરો કયા ધારાધોરણો હેઠળ વસૂલ કર્યો? ગ્રામ પંચાયત પાસેથી જો મંજૂરી મળી ન હતી 8 ગોડાઉનને વીજ પાણીના કનેક્શન કેવી રીતે મળ્યા? ખેર શહેરભરમાં ચાલતી ચર્ચામાં તો કહેવાય છે કે જો આ જમીનના એને જેવા મુદ્દે પણ ઊંડાણપૂર્વકની તપાસ થાય તો ઘણા પોપડા પડે તેમ છે। આવા તો અનેક સળગતા સવાલો છે જે વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અને જીપીસીબી અને ડીજીવીસીએલના અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે। પર્યાવરણના ગંભીર વિષય મામલે પર્યાવરણ પ્રેમીઓની મૌન પણ વિચારવા જેવી બાબત છે। ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા યુસીસીના અમલ સામે વિરોધ કરતું તેમજ કેન્દ્ર સરકારના વકફ બિલને રદ કરવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આજે ગુજરાત સરકારના યુસીસી દાખલ કરવાનો વિરોધ તેમજ કેન્દ્રના વકફ બિલના વિરોધમાં એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા લઘુમતી સમાજના બંધારણીય હકો છીની લેવા માટે સમાન સિવિલ કોડ દાખલ કરવાની તજવીજ કરતા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વકફ બિલ લાવીને મુસ્લિમ સમાજની સંસ્થાઓને મળેલા દાનની મિલકતોને છીની લેવાના કાયદા બનાવવા તો વકફ બિલને કાયદો લાવતા તેના વિરોધમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। ત્યારે લઘુમતી સમાજને મળેલા બંધારણીય હકો છીનવી લેવા માટે રાજ્ય સરકાર દ્વારા યુસીસી એટલે કે સમાન સિવિલ કોડ લાવવાની તજવીજ હાથ ધરી છે। તેમાં ભારતીય બંધારણમાં મુસ્લિમ સમાજને મળેલા હકો, ધર્મ પાળવો, ધાર્મિક ક્રિયાઓ કરવી, ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવી, લગ્ન કરવા, છૂટાછેડા લેવા જેવા બીજી અનેક કાયદાનું પાલન કરવા તેમજ શરીયત મુજબ જીવન ગુજારવા માટેના હકો મળ્યા છે તેને છીનવી લેવા માટે અને બંધારણની વિરુદ્ધમાં માત્ર ને માત્ર મુસ્લિમોને યુસીસીમાં સમાવી લઈ મુસ્લિમ સમાજને હેરાન કરવા માટેના
મનસુબો લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તજવીજને લઈને જિલ્લા કક્ષાની યુસીસીની કમિટીની બેઠકમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં માત્ર 2-4 મુસ્લિમોને જ બોલાવવામાં આવ્યા હતા. બીજી તરફ હિન્દુ સંગઠનના આગેવાનો, ભાજપના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્ય, ભાજપના આગેવાનો અને હિન્દુ સંગઠનના આગેવાનોને બોલાવી એકતરફી રજૂઆત સાંભળી હોવાનું આક્ષેપ પણ આજે કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વકફ બિલ લાવીને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા દાન એટલે કે વકફ કરાયેલી જમીન અને મિલકતો કે જે ટ્રસ્ટો, દરગાહો, મસ્જિદોને આપવામાં આવેલી છે તે મિલકતોને સરકાર દ્વારા ગેરકાયદેસર હડપ પડેલી રહેવા સામે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવવા મુસ્લિમ આગેવાન એવા અબ્દુલ કામઠી, યામીન પટેલ, મૌલાના ઝાકીર પટેલ, ઇમરાન, મોહમ્મદ ઇબ્રાહિમ કુરેશી, વાહિદ મશહદી, સલીમ લાકડાવાલા, સબ્બીર પટેલ, સૈયદ ઇફ્તિખાર, મૌલાના કુરેશી, MM હવાલદાર, જર્રાર સૈયદ, કુતબુદ્દીન પટેલ, અમીન પારખેતી, જુબેર પટેલ, સૈયદ જૈનુદ્દીન, સાબુદ્દીન શેખ, સલીમ અમદાવદી, એડવોકેટ વસીમ પઠાણ, જૈનુદ્દીન સૈયદ, સલીમ રાજ, ઇરફાન પટેલ, રફીક બેકરીવાલા, ઇબ્રાહિમ કલકલ, મૌલાના ઇરફાન, જુલ્ફિકાર રાજ, યાકુબ મુનસી, આરિફ ખાન, અયુબ બાપુ સહિત અનેક મુસ્લિમ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે યુસીસીનો અમલ નહીં કરવા તેમજ રાજ્યની એકતા, અખંડતા અને ભાઈચારાને બચાવવાની અપીલ કરતું આવેદનપત્ર રાજ્યપાલને તેમજ કેન્દ્ર સરકારને પણ વકફ બિલ રદ કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજ રોજ તારીખ 20/3/2025 અને ગુરુવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના અલગ અલગ ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો, પોલિટિકલ લીડરો અને તમામ સામાજિક અગ્રણીઓ ભરૂચ કલેક્ટર ખાતે આવી અને આજે અમે આવેદનપત્ર આપી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમ સમાજ પર ઠોકી બેસાડવાનો જે પ્રયત્ન કર્યો છે, અમે ભરૂચ જિલ્લો એની સખત શબ્દોમાં નિંદા કરીએ. અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ કે આ જે કાળા કાયદો લાવ્યો છે એ મુસ્લિમ સમાજને ઇફેક્ટ થશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, વકફ એમેન્ડમેન્ટ કમિટી એ સારી રીતે અહીંયા ગુજરાત રાજ્યમાં અને આખા હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે, પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર હસ્તક્ષેપ કરે એને અમે સખી લેવામાં નહીં આવે. આ જો તમે તમામ લોકો ભેગા થઈ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને અને યુસીસી કમિટીને એક આવેદનપત્ર આપે અને માંગ કરીએ કે અમે આ બંને જે કાયદાઓ છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે. અને આજથી 1 વીક પહેલા જ્યારે યુસીસી કમિટીના અહીંયા સભ્યો આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે, ત્યારે અમે ભારતના નાગરિકો છે, સંવિધાને અમને અધિકારો આપે છે, છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા. કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી, ફક્ત ને ફક્ત 1-2 સંસ્થાઓને જાણ કરી અને અહીંયા યુસીસીની જે મિટિંગ કરીને મુલતવી કરી દીધી, પૂરી કરી. અમારે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જાણ્યું કે આવી રીતે કમિટી આવી, ત્યારે અમે બધા અચંબામાં પડી ગયા. એટલે આજ રોજ અમે કલેક્ટર સાહેબને કહેવા માંગ્યા કે આ જે કમિટી છે આવેલી હતી એ જે અમે સખત શબ્દોમાં એની નિંદા કરીએ, વિરોધ કરીએ. જે અમને સંવિધાને અધિકારો આપ્યા એનાથી અમને વંચિત રાખવામાં આવ્યા. એટલે આજે તમે શાંતિપ્રિય રીતે તમામ સમાજના અહીંયા ભેગા, મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીને આવેદનપત્ર આપે અને માંગણી કરે કે અમે આ બંને નક્કર કાયદાઓનો, કાળા કાયદાઓનો સખત શબ્દોમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરે છે. ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથકના 13 માથાભારે બુટલેગરોને ત્યાં પોલીસ અને વીજ કંપની દ્વારા રેડ કરીને ચેકિંગ કરતા નયન કાયસ્થ નામના બુટલેગરને ત્યાં 3 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. સાથે તેના ગેરકાયદેસર મકાનના બાંધકામને તોડી પાડવા માટે જિલ્લા કલેક્ટરને પોલીસ રજૂઆત કરશે. અમદાવાદના વસવસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ વિસ્તારને બાનમાં લેવાની ઘટના બાદ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. રાજ્યના પોલીસ વડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી, જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ 27 પોલીસ મથક વિસ્તારમાં કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 153 બુટલેગર, શરીર સંબંધી ગુનાના 82 આરોપી, મિલકત સંબંધી ગુનાના 40 અને જુગારના 30 આરોપીઓની યાદી તૈયાર કરાઈ છે. આ ઉપરાંત પોલીસે 18 અસામાજિક તત્વોના વીજ કનેક્શનની કરી તપાસ. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે અને તેને ₹3.80 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો તેઓના જામીન રદ કરાવવા સહિતની કાર્યવાહી કરાશે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર
વિસ્તારમાં આવેલા સામાજિક ગુંડા તત્વોના ઘરે વીજ મીટરની ચકાસણી કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ તથા ડીજીવીસીએલ ટીમ. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે હનીફ ઉર્ફે અન્નુ મહેમૂદ ઉર્ફે ઇમરાનસા દિવાન રહે મારવાડી ટેકરો રોટરી ક્લબની પાછળ ભરૂચ, નવાબ ઉર્ફે નબ્બુ મહેમૂદ ઉર્ફે ઇમરાનસા દિવાન રહે મારવાડી ટેકરો રોટરી ક્લબની પાછળ ભરૂચ, મહેરુનિશા મહેમૂદ ઉર્ફે ઇમરાનસા દિવાન રહે મારવાડી ટેકરો રોટરી ક્લબની પાછળ ભરૂચ, મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ રહે રાવડિયાવાડનો ટેકરો ધોળીકુઈ બજાર ભરૂચ, દિનેશ ઉર્ફે બબુલ અજીતભાઈ પાટણવાડિયા રહે ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ લાયાભાઈ ખત્રી રહે બરાનપુર ખત્રીવાડ ભરૂચ, જિગ્નેશ ઉર્ફે નીરો રાજુભાઈ રાવળ રહે રાવડિયાવાડનો ટેકરો ધોળીકુઈ બજાર ભરૂચ, પ્રતીક ઉર્ફે રાધે બિપિનચંદ્ર કાયસ્થ રહે ફાટા તળાવ વેરાગીવાડ ભરૂચ, જિગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ મૂળ રહે C1025 જમિયત રામની ખડકી લલ્લુભાઈ ચકલા ભરૂચ, નયન કિશોરભાઈ કાયસ્થ મૂળ રહે લોઢવાડનો ટેકરો દાંડિયા બજાર ભરૂચ, ધવલ ઉર્ફે ઝેરીલો બિપિનભાઈ મંગાભાઈ માછી રહે કબીરપુરા ખત્રીવાડ ભરૂચ, હસમુખ મદનભાઈ મારવાડી રહે અયોધ્યાનગર ઝુંપડપટ્ટી ભરૂચના મકાનમાં ડીજીવીસીએલને સાથે રાખી તલાશી લીધી હતી. ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબના હોય રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ શ્રી ગડરિયાના હોય એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીબીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોરચંદ્ર કાયસ્થના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીબીના અધિકારી દ્વારા એના ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને ₹3,80,000 જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે. એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે. આમોદ શહેરમાં આજે પૂર ઝડપે જતી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષાનો ભૂક્કો બોલી ગયો હતો. જોકે રિક્ષા ચાલકનું ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે 4 મુસાફરોને ઈજા પહોંચી હતી. આમોદમાં વહેલી સવારે લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષા ચાલકનું ગંભીર ઇજાઓના કારણે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 3 લોકોને ઓછી વધતી ઇજા પહોંચી હતી. આમોદમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક અહેમદ બામિયાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય 3 વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમા શેરડીના ખેતરમાં માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં રહેતા અંબુભાઈ પટેલની ગામની સીમમાં આવેલ ખેતરમાંથી આજે સવારે માનવ કંકાલ મળી આવ્યું હતું. તેઓ આ ખેતર મૂળ બોતાડના રહેવાસી અને હાલ કોસંબડી ખાતે રહેતા જાદવભાઈ જાપડાને ગણોત ખેડવા માટે આપ્યું હતું. ખેતરમાં શેરડી માટેનું કટિંગ કરવામાં આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી. તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડીવાયએસપી અને પાનોલી પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફએસએલ અર્થે મોકલી આપ્યું હતું. આ માનવ કંકાલ નર છે કે માદા તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ લાપતા કે ગુમ થયું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજરોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે. હકીકત એમાં એવી છે કે
આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી. એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી. આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે એ અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું, જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થાણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને FSL સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજ યોજનાથી હજારો માછીમારો પરિવારોને પોતાની રોજીરોટી ગુમાવવાના વાર આવતા હવે આલિયાબેટ ખાતે જમીન ફાળવણી માંગણી કરવામાં આવે તેવી માંગણી કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ભાડભૂત બેરેજથી માછીમાર સમુદાયને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે આલિયાબેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે, તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયાબેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તરફ નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે. આજરોજ અમે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળ તરફથી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર જે અમારી ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારો છે તેમની જે વૈકલ્પિક માંગણી એક રોજગારી માટેની દરખાસ્ત ચાલી રહેલી છે આલિયાબેટ ઉપર એક્વાકલ્ચર માટે જમીનોની ફાળવણીની, તે 2018ની સાલમાં જ્યારે BN નવલાવાલા CM શ્રીના અંગત સચિવ હતા તેમની સાથે વાતચીત દરમિયાન અને ઘણી મિટિંગો થયા બાદ એ દરખાસ્ત અમે અમારા પરિવારોની યાદી જોડે રજૂ કરેલી હતી. 2018થી દરખાસ્તને અમને એવું વચન આપવામાં આવેલું હતું કે આ દરખાસ્ત જ્યારે ભાડભૂત બેરેજનું કામ નર્મદાની વચ્ચે જ્યારે ચાલુ થશે તે સમયે તમારી દરખાસ્તની માંગ પૂરી કરી દેવામાં આવશે, તે પહેલા તમારી માંગ પૂરી થઈ જશે. હાલ નર્મદા નદીની વચ્ચોવચ ભાડભૂત બેરેજનું કામ શરૂ થઈ ગયેલું છે, ઘણા સમયથી કામ ચાલી રહેલું છે. તેમ છતાં હાલ અમારી દરખાસ્તને 6 થી 7 વર્ષનો સમયગાળો થઈ ગયેલો હોવા છતાં અમારી દરખાસ્તની કામગીરી મંદ ગતિએ ચાલી રહેલી છે. દરખાસ્ત અંતિમ તબક્કામાં છે, તેમ છતાં પણ એનો ન્યાયિક નિર્ણય લેવામાં આવી રહેલો નથી. હાલ માછીમારોની જે પડતર છે તે વિસ્તારમાં લગભગ 80%થી પણ વધારે ઘટાડો મત્સ્ય ઉત્પાદનમાં થઈ ગયેલો છે. જ્યારે માછીમારોની જે પરિવારોની પરિસ્થિતિ છે એ ખૂબ જ કથળી રહેલી છે. તેમની બેરોજગારીનો દર અને તેના કારણે એમની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પણ ઘણી કથળી રહેલી છે. તેના કારણે અમારા પરિવારો એક વ્યસન તરફની દિશામાં અને તણાવની અંદર જઈ રહેલો છે અને તેના કારણે અમારા જે માછી સમાજના પરિવારો છે તેના આગેવાનો અને યુવાનોમાં મોતનું પ્રમાણ પણ વધી રહેલું છે. તેની સંપૂર્ણ જવાબદારી આ ભાડભૂત બેરેજ યોજના અને સરકારશ્રીની છે. જેથી કરીને અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રીની રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારી જે દરખાસ્ત તમે જે વચન આપેલું એ વચન મુજબ અમે અમારો વિરોધ છોડી દીધેલો છે, પણ તમારે જ્યારે નર્મદા નદીની વચ્ચે કામ ચાલુ થતા પહેલા અમારી દરખાસ્ત પૂરી કરવાની હતી, માંગ પૂરી કરવાની રીતે પૂરી કરેલ નથી. તે સરકારની સીધે અત્યારે 2018થી માંડીને અત્યાર સુધીના જે આ સરકારના પોતાના પત્રો છે તેને સાથે રાખીને અમારી દરખાસ્તને સાથે રાખીને આ આવેદનપત્ર હાલ આપવા માટે આવેલા છે કે તમે જે વચન આપેલું એ મુજબના અમારા લખાણો છે તો અમારી માંગ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે, જેથી માછીમાર સમાજની જે અમારી સંસ્કૃતિ છે, અમારો સમાજ છે એને બચાવી શકીએ અને તાત્કાલિક ધોરણે અમારી જે આલિયાબેટની જમીનોની માંગણી દરખાસ્ત છે તે પૂરી કરવામાં આવે. અંકલેશ્વર JDCમાં જોગર્સ પાર્કના નામકરણને લઈને વિવાદ ઉભો થયો છે. સંગઠન દ્વારા પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવાની માંગણી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર JDCના રહેણાંક વિસ્તારમાં આવેલ જોગસ પાર્કના નામકરણને લઈને વિવાદ સંવાદનું નામ લેતા નથી. તંત્ર દ્વારા અટલજી જોગસ પાર્ક રાખવામાં આવતા ભારતીય નારાયણી સેના સહિત હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરમાં કેટલાક હિન્દુ સંગઠનોએ જોગસ પાર્કનું નામ શિવાજી પાર્ક કરવાની જીદ પકડી છે. અગાઉ આ સંગઠનોએ નોટિફાઈડ ઓથોરિટી તેમજ પ્રાંત અધિકારીને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. જોકે ત્યારબાદ નોટિફાઈડ વિભાગે આ પાર્કનું નામ અટલજી જોગસ પાર્ક આપતા હવે ભારતીય નારાયણી સેનાએ પાર્ક ની બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સંસ્થાના રાષ્ટ્રીય સંયોજક શંભુ સનાતનીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જીના નામ સામે તેઓને કોઈ વાંધો નથી, પરંતુ પાર્કની બહાર મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત હોવાથી પાર્કનું નામ છત્રપતિ શિવાજી પાર્ક રાખવું જોઈએ તેવી તેમણે લાગણી વ્યક્ત કરી હતી. આ મુદ્દે દિશાન હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા રોડની સાઈડ ઉપર પલટી મારી જતા મુસાફરોને ઈજા પહોંચી હતી.
વાગરા જંબુસર રૂટ ઉપર પેસેન્જરમાં ફરતી રિક્ષાને અકસ્માત નડ્યો હતો. રિક્ષા ચાલક જંબુસર તરફથી પેસેન્જર ભરીને આમોદ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા પેસેન્જર સહિત રોડની સાઈડમાં ખાબકી હતી. ઘટનામાં રિક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢી આમોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતા. ઘટનાને પગલે આમોદ જંબુસર માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક નિયમન કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા પોલીસ સહિત ઉપસ્થિત સૌ કોઈએ રાહત અનુભવી હતી. ભરૂચમાં મહિલાનું 3 મહિનાનું બાળક સાસરિયાઓ લઈ ગયા હતા. અંતે પોલીસને સમજાવટથી બાળકને માતાને પરત અપાવ્યું છે. ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ આહિર તથા મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પીડિત મહિલાઓની મદદ કરવા પ્રયત્નશીલ હતા. જેમાં અરજદાર બહેનને બોલાવી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ, સાસુ તથા માસી સાસુ તેમના 3 મહિનાના બાળકને એપેક્સ હોસ્પિટલથી તેમની સાથે લઈ ગયા હતા અને 3 દિવસ સુધી અરજદાર બહેનને પરત આપ્યું ન હતું, જેથી તેઓએ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. પોલીસે સામેવાળાને બોલાવી કાઉન્સેલિંગ કરાવતા સામેવાળા પાસેથી અરજદાર બહેનના 3 મહિનાના બાળકને મહિલા પોલીસ ટીમે પરત અપાવ્યું. આમોદ તાલુકાના ભીમપુર ગામે કેનાલની મરામત ન કરતા કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતો હવે નર્મદા કેનાલ ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ છેલ્લા 3 માસથી જર્જરિત છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી. જે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આગામી સમયમાં કેનાલની મરામત નહીં કરવામાં આવે તો કોંગ્રેસના સભ્યો દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે, તેમ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી નર્મદા માઇનોર કેનાલ પસાર થાય છે, જે છેલ્લા 6 માસથી તૂટી ગયેલ હોય ખેડૂતોની સિંચાઈનો લાભ મળતો નથી. આ અંગે કોંગ્રેસ સમિતિના સદસ્યો તથા ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ત્યારે ખેડૂતો તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી ઓફિસને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે આમોદ નહેર નિગમના ડેપ્યુટી ઇજનેર વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે નહેરની મરામત કરાવવામાં આવી હતી, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નજીકમાં આવેલી તળાવડી ભરવા માટે નહેરને વારંવાર તોડી નાખવામાં આવે છે. ભાજપ સરકારના રાજમાં આપ અહીંયા જોઈ શકો છો, ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના કારણે છેલ્લા ઘણા મહિનાથી ભીમપુરાની નહેર તૂટી ગઈ છે, પરંતુ આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી સમારકામ અને નહેરની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી. અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં, મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ. આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલાં લેવામાં આવશે જો આ રિપેર કરવામાં નહીં આવે તો? આ રિપેર કરવામાં વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું. ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકના સમિતિ ખંડ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ડિસેમ્બર માસમાં મળેલ કારોબારી સમિતિની કાર્યવાહીની બહાલ કરવા સાથે તેના ઠરાવ પર લીધેલા પગલાંનો અહેવાલ વાંચનમાં લઈ બહાલ રાખવામાં આવ્યો હતો. તે ઉપરાંત જમીન મહેસૂલ કાયદાની કલમ 73A હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવાયો હતો. સાથે સાથે જિલ્લા પંચાયત ભરૂચનું 2024-25ના વર્ષનું સુધારેલ તથા સન 2025-26ના વર્ષનું મૂળ અંદાજપત્ર મંજૂરીની મહોર મારી આગામી 24મી માર્ચના રોજ મળનાર સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. તે ઉપરાંત અન્ય એજન્ડા પર પણ ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યા હતા. કારોબારી બેઠક અંગે ચેરમેન ધર્મેશ મિસ્ત્રી માહિતી આપતા જિલ્લા પંચાયતના તમામ સભ્યોના વિસ્તારના વિકાસ કાર્યોને આગામી બજેટમાં સમાવી લઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કારોબારી સમિતિની બેઠકમાં ચેરમેન ઉપરાંત કારોબારી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત કારોબારી સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગની અંદર વિવિધ પ્રકારના ઠરાવો કરવામાં આવ્યા હતા. આજની મિટિંગમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73AA કેસોની બહાલી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયત ભરૂચ 2024 અને 25નું સુધારેલ અને 2025 ને 26નું વર્ષનું મૂળ અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ હતું. આ બજેટની વિસ્તૃત માહિતી આવનાર 24 તારીખના રોજ સામાન્ય સભા મળનાર હોય એમાં બજેટની માહિતી આપવામાં આવશે. જિલ્લા પંચાયતની અંદર જે 50 લાખના કામોના જે ટેન્ડર છે એની બહાલી આપવામાં આવેલી હતી. આવનાર દિવસોમાં જિલ્લા પંચાયતના જે સદસ્યો છે એમના વિસ્તારમાં વિવિધ પ્રકારના જે કામો છે એની બહાલી આપવામાં આવી હતી. આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયતની અંદર જિલ્લા પંચાયતના સદસ્યોને હાઈ માર્ક્સ ટાવર, વિવિધ વિસ્તારોની અંદર બાકરાનું આયોજન કરવામાં આવેલ છે. નર્મદા નદીના કિનારે જે પરકમવાસીઓ આવતા હોય છે અને પર્યટકો એની સુવિધાના માટેનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત હસ્તક જે પ્રાથમિક શાળા છે એની જરૂરિયાત મુજબનું નવીનીકરણની જોગવાઈ કરવામાં આવેલ છે. આરોગ્ય ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે વિવિધ જે સવલતો છે એની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. આજની આ કારોબારીની અંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે સાહેબ, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સૌ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ સૌ હાજર રહીને આજની મિટિંગને સફળ બનાવી હતી. હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાન ચોકમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. સદગુરુ ભદ્રાલય આશ્રમ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર સ્નેહલકુમાર મહેતા સંગીતમય શૈલીમાં અમૃતમય વાણીથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા 25 માર્ચ સુધી ચાલશે. આયોજકો દ્વારા કથા દરમિયાન વિવિધ ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રથમ દિવસે કથાકાર મહેતાએ શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પરીક્ષિત રાજાની કથા પણ વર્ણવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કથામાં જોડાયા હતા. ભરૂચના ગુમાનદેવના મહંત વિશ્વ કલ્યાણ અને ગૌ હત્યા બંધ થાય તે ઉદ્દેશ્ય સાથે નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે. વિશ્વની એકમાત્ર નદી પાવન સલીલા માં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે ત્યારે નર્મદા પરિક્રમાનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ આલેખવામાં આવ્યું છે. ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહન દાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વ કલ્યાણની ભાવના અને ગૌ હત્યા બંધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. આજરોજ મનમોહન દાસજી ભરૂચના કુકરવાડા ખાતે આવી પહોંચતા ભાવિક ભક્તો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ આગળ જવા રવાના થયા હતા. हमारी जो पद यात्रा है मां नर्मदा की पद यात्रा है, जो हम लोग करीब 2600 किलोमीटर की जो यात्रा है उस पर हम लोग निकले हैं. और इस यात्रा का मात्र उद्देश्य है कि हमारा भारत देश हिंदू राष्ट्र जल्दी से जल्दी घोषित हो. हम सबका है एक ही नारा, हिंदू राष्ट्र हो हमारा. और इस यात्रा का जो भी फल मिलता है वो सब फल हमारा भारत देश को हिंदू राष्ट्र जाहिर में उपयोगी हो, उनको मिले, ऐसी आशा से हम लोग निकले हैं. और जल्दी ही इस आशा को सब लोग साधु संतों के आशीर्वाद से पूर्ण हो, ऐसे गुमानदेव दादा से हम प्रार्थना करें. ये पद यात्रा हनुमान जी की प्रेरणा से गुमानदेव धाम से निकली है. गुमानदेव धाम से हम लोग वमलेश्वर गए और वमलेश्वर से होकर के हम लोग आज कुकरवाड़ा तक पहुंच चुके हैं. आगे हम
कल हो सकता है कि नांदगांव क्रॉस कर लेंगे और वहाँ से हमारी यात्रा व्हीकल के द्वारा अमरकंटक होते हुए राजपीपला और राजपीपला से उमल्ला से फिर पद यात्रा हमारी गुमानदेव तक जारी रहेगी। ये पद यात्रा मेरी जो है सिर्फ भरूच जिला में पद यात्रा है, बाकी व्हीकल से हम लोग इसको तय करेंगे। નેત્રંગ તાલુકાના કોલિયાપાડા ગામ ખાતે ત્રીજા તબક્કાની રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામ સુધી પહોંચે અને પડતર પ્રશ્ન નિરાકરણ આવે તે માટે અંતર્ગત ગામે ગામ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવે છે, જેમાં નેત્રંગ મામલતદાર રીતેશ કોકડીના અધ્યક્ષસ્થાને નેત્રંગ તાલુકાના અંતરાળ વિસ્તારોમાં આવેલા કોલિયાપાડા ગામે માર્ચ મહિનાની અંતિમ તબક્કાની રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં પાણીના સ્તર ઊંડા ઉતરી જાય તેનાથી કોલિયા ગામને ખાડી કોતરમાં ચેકડેમ કોઝવે બનાવવા, કોલિયાવાડા ખાતે ખેતીની સિંચાઈની યોજના નથી, દુધારે ડીડી મંડળી નથી, આ અંગે કાર્યવાહી કરવા તથા પ્રાથમિક શિક્ષકોની ઘટ, કોલિયાવાડા ગામના લોકોને સરકાર અનાજ લેવા માટે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના વલી ગામે જવું પડે છે, તે રેશન કાર્ડની તમામ કામગીરી ઝઘડિયા થાય છે, જે દૂર પડે છે। નેત્રંગ તાલુકાનું કોઈ સસ્તા અનાજની દુકાન સાથે કોલિયા ગામનો સમાવેશ કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ આજે મામલેદાર સમક્ષ રજૂ કરવામાં આવતા તેઓ દ્વારા પણ અંગે સમાધાન કરવાની બાહેધરી આપી હતી। અંકલેશ્વરમાં હેલ્મેટ પહેરવા માટે જાગૃતિ લાવવા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આગામી 31મી માર્ચ બાદ રાજ્યભરમાં આમ વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ કરવામાં આવ્યું છે। આ અંગે પોલીસ તંત્ર દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર શહેર વિસ્તારમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો દંડાઈ રહ્યા છે। ત્યારે અંકલેશ્વર ડિવિઝનના કુલ 5 પોલીસ મથકોની હદ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા લોક જાગૃતિ અર્થે અને હેલ્મેટ તથા ફાયદા અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ પણ દ્વિચક્રીય વાહન ચાલકોને અપીલ કરવામાં આવી હતી કે હેલ્મેટ અંગેના કાયદાનું કડક હાથે પાલન કરવામાં આવનાર હોય વાહન ચાલકોએ આ અંગે માનસિક તૈયારી રાખવી પડશે, અન્યથા દંડાત્મક કાર્યવાહી થશે। અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ આવે તથા અવેરનેસ આવે તથા એક પ્રકારની વોર્નિંગના ભાગરૂપે પણ આજે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતના જાગૃતિના પેમ્પલેટ વેચવામાં આવ્યા છે। લોકોને આ પેમ્પલેટ આપી અને કાયદાનું અને પાલન કેવી રીતે કરવું અને એની શું ઉપયોગિતા છે તે બાબતે પણ તેમને સજાગ કરવામાં આવ્યા, તેમને જાણકારી આપવામાં આવી તથા વોર્નિંગ આપવામાં આવી છે કે જો હવે પછીથી એ લોકો હેલ્મેટ પહેરવાની નિયમનું પાલન નહીં કરવામાં આવે તો એના માટે દંડ આપી અને કડક કાર્યવાહી કરવામાં આવશે। પણ સૌપ્રથમ પોલીસ દ્વારા એક ગુડવિલના ભાગરૂપે તેમને પેમ્પલેટનું વિતરણ કરી અને એક જાગૃતિ અને એક અવેરનેસ તથા વોર્નિંગ આપવાની કાર્યવાહી કરવામાં આવી। આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।